તો આપણે એમ છે કે આપણે જ તકલીફ છે એટલે માનતા કરી. અરે હમણાં આનંદભાઈ હાલીને ગયા ન જોયા તમે? હવે એની વાહે 30 ગાડીઓનો કાફલો હતો, એટલી ગાડીઓ હોવા છતાં દ્વારકાધીશ હાલીને ગયા હતા. લ્યો, ન જોયું તમે? એટલે એવું લખી નથી દીધું કે કોઈ તકલીફ નથી. તકલીફ તો દુનિયામાં બધાને છે, પણ કોઈની મોટી ને કોઈની નાની. આપણે આપણા પ્રમાણમાં છે, એને એના પ્રમાણમાં છે. ઘણા માણસોને તો નથી, તો આમાં જ કરી નાખે. તમારું કાંઈ જોતા જ નથી રીલ. કારણ કે 30 સેકન્ડમાંથી હવે કંપની 1 મિનિટ કરી દીધી કે ભાઈ આને થોડોક વધારો કરી દે એમ, જો સાંભળતા હોય તો. યુટ્યુબના અને આ ઇન્સ્ટાગ્રામના બધા ક્રિએટરો એવું કહે છે કે ભાઈ તમે આમાં 50,000 નાખો, 5,000 નાખો ને મને હમણાં આ મળ્યા, તો ભાઈ તમે આ વિડીયો શું કામ બનાવો? અને હારા ક્રિકેટરોને જો એ આમાંથી જ પૈસા બનાવી લેતા હોય તો એને બીજું ક્યાં કંઈ કરવાની જરૂર? એને તો એડવર્ટાઇઝમેન્ટના પૈસા આપે. એટલે આવો ધંધો કોઈ દી કરવો જ નહીં. કે જે બાપે તમને હાથમાં, જે માએ તમને હાથમાં આ મોટા કર્યા હોય સાહેબ, આ જ હાથમાં એને પોતાનું સર્વસ્વ તમને આપી દીધું હોય, અને એ જ બાપને 22 વર્ષના દીકરા કે દીકરીને કાંધ દેવી પડે ને, તો એ બાપના હૈયા ઉપર શું પરિસ્થિતિ થાય ને, એ કોઈક બાપને જઈને પૂછો તમને ખબર. પણ બાપુના ભજનના એક એક શબ્દોને જીવનમાં ઉતારો ને તોય તમને રસ્તો મળી જાય. કે હવે ડિપ્રેશનમાં આવ્યો છું તો મારે શું કરવું, તો તમને એમાંથી જ રસ્તો બતાવે. આ ભજન છે એ કેળા જ છે ને સાહેબ. શું છે ભજન? છે એ જીવન જીવવાના કેળા જ છે. નારાયણ બાપુના એક એક ભજન, સતારસા બાપુના ભજનો લઈ લ્યો. અરે દુનિયાના સારામાં સારા સંતોએ અઢળક વાણીઓ તમને મને આપી છે. શિવા મેરે આપને અરે કહી પૂછ નાઈ મુझे मेरी मस्ती कहां ले गया. આનો જીવન ઉપર કેટલો પ્રભાવ દિવ્યેશભાઈ? વચ્ચે આ લોક સાહિત્ય, સંગીત, ભજનમય જીવન, આ લોકસંગીત ક્ષેત્ર ટૂંકમાં કહીએ, આનો આપણા જીવનમાં કેટલો પ્રભાવ પડે જનરલી જીવનમાં? જનરલી જીવનમાં તમને એક વસ્તુ કહી દઉં ને સાહેબ, તો જેને આની સાથે લગાવ છે, મતલબ હું એવું નથી કહેતો કલાકાર જ, પણ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જેને સંગીત સાથે લગાવ છે ને, એ કોઈ દી એકલો ન હોય. પ્રકૃતિ સાથે હોય, પ્રકૃતિની સાથે. હા, એ પ્રકૃતિ જ છે. હા, એમ. હા, આપણે અત્યારે બેઠા છીએ, પ્રકૃતિ છે. હવે તમને એક વસ્તુ કીધું, તમે એકલા જ જો આ ઝાડવાન છાંયે બેઠા રહ્યું તો તમને એમ ન થાય હું એકલો છું, મારી બાજુમાં કોઈ જીવ છે. એ કારણ કે પ્રકૃતિનો આનંદ કંઈક જુદો છે. સંગીત છે ને, તમને કોઈ દી એકલા ન પડવા દે. તમે ગમે એવા ટેન્શનમાં, હું તો એમ કહું છું, ગમે એવા ટેન્શનમાં, ગમે એવા ડિપ્રેશનમાં માણસ વયો જાય, ગમે એવા ડિપ્રેશનમાં. આજે ઘણા હોસ્પિટલોમાં સંગીત થેરપી ચાલુ થઈ છે, તમે જોયું હશે. પછી ગાયો ઉપર પણ આજે ગૌશાળામાં પણ સંગીત થેરપી ચાલુ થઈ ગઈ છે કે સાહેબ ગાયોને સંગીત સંભળાવો એટલે વધારે દૂધ દેતી થઈ છે. કોઈ પણ દવા કે ઇન્જેક્શન અત્યારે તો સમય એવો થઈ ગયો છે સાહેબ કે હેરાન કરીને વધારે દૂધ કાઢવામાં આવે છે, પણ એવું નહીં. સંગીતનો પ્રભાવ એટલો પડ્યો છે કે ગાયોને તમે કલાક 1.5 કલાક સંગીત સંભળાવો એટલે સાહેબ એને દૂધ વધારે આવતું થઈ જાય. તો સંગીતનો જો હવે હિસાબ કરો, તમે પશુ છે, એને તો બુદ્ધિ ભગવાને નથી આપી, છતાં જો એના ઉપર એટલો પ્રભાવ પડતો હોય તો તમે તો માણસ છો સાહેબ. તમે તો બધું વિચારી શકો છો, તમે તો બધું કરી શકો છો, તો તમારા ઉપર સંગીતનો પ્રભાવ કેટલો પડવો જોઈએ. આજે હોસ્પિટલમાં સાહેબ, હું તો ત્યાં સુધી મેં જોયું છે કે હોસ્પિટલમાં માણસ કોમામાં હોય અને એને થોડોક ટાઈમ સંગીત સંભળાવો અને સંગીતની થેરેપી આપો ને, એટલે એ માણસમાં જીવ આવતું થઈ જાય છે. ભલે ટાઈમ લાગે, થોડો સમય તો બધામાં લાગે, પણ એ માણસ ભલે હું એમ કહું છું 6 મહિને 8 મહિને, પણ એ પાછું સજીવ થઈ જાય. 100%ની વાત છે. એમ કોઈ પણ ડિપ્રેશનમાં તમે હોય, પણ એક આનો સહારો હોય ને, અડધી કલાક હાર્મોનિયમ લઈને બેઠા હોય, અથવા તો હાર્મોનિયમ નથી આવડતું, ગાતા નથી આવડતું, તો વાંધો નથી, ખાલી હેડફોન નાખી અને કોઈ પણ લતાજીનું ગીત સાંભળો, અરે નાણાં બાપુને સાંભળો, અરે બારોડજીને સાંભળો, અથવા તો કોઈ પણ કલાકારને સાંભળો, અને ખાલી શાંતિ કાંદા મહારાજને સાંભળો સાહેબ, તો તમને એમ થાય કે થાક ઉતરી ગયો, જીવતરનો બધો થાક છે ને આમાં ઉતરી ગયો. અને એવું નહીં ખાલી સાંભળો, પણ બાપુના ભજનના એક એક શબ્દોને જીવનમાં ઉતારો ને તોય તમને રસ્તો મળી જાય. કે હવે ડિપ્રેશનમાં આવ્યો છું તો મારે શું કરવું, તો તમને એમાંથી જ રસ્તો બતાવે. આ ભજન છે એ કેળા જ છે ને સાહેબ. શું છે ભજન? છે એ જીવન જીવવાના કેળા જ છે. નારાયણ બાપુના એક એક ભજન, સતારસા બાપુના ભજનો લઈ લ્યો. અરે દુનિયાના સારામાં સારા સંતોએ અઢળક વાણીઓ તમને મને આપી છે સાહેબ. હું તો એમ કહું છું કે એક પણ ઉપનિષદ કે વેદ વાંચવાની જરૂર નથી, એક પણ ઉપનિષદ કે વેદ વાંચવાની જરૂર નથી. ખાલી સંતોના લખાયેલા ભજન છે ને, એક પોતાના જીવનમાં ઉતારો એટલે તમને રસ્તો મળી જાય.
બધો જ સારેમાં પાનબાઈ ગંગા સતી પાનબાઈ જો તો ખરી યાર કેવો સાર આપી દીધો ભજનમાં. એટલે ભજન છે એ જીવનમાં જરૂરી છે. ઓલા ઉપનિષદો સંસ્કૃત ભાષામાં લખ્યા હોય તમને કદાચ સમજવા હેલા પડે, પણ સંતોએ તો હાવ સીધી ને સરળ વાળીમાં સમજાવી દીધું છે. એટલે આવું બધું છે. સત્તાર સાહેબ બાપુ કહે મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, હિસાબ તો કરો કેવી હાવ સીધી ને સરળ તમને સમજાવી દીધું સાહેબ કે આ મસ્તી છે ને એ તમારી એવી છે કે તમે જ્યાં સુધી કોઈ પણ આ આનંદ જે તમે જીવનમાં કરો છો ને એ જ તમારી મસ્તી છે સાહેબ. બધું ભૂલી અને બસ આનંદ કરી લ્યો જીવનમાં. આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરીમાં, નકર સાધુએ બધું ત્યાગ કરીને છતાંય જો મોજમાં છે તો આપણે એમ થાય કે આપણી પાસે બધું છે તો કેમ કાંઈ નથી મળતું. એની પાસે કાંઈ નથી, એક લંગોટ પહેરીને નીકળી જાય તોય મોજમાં હોય. 92 લાખ માળવાનો ધણી સાહેબ હિસાબ તો કરો. રાજા ગોપીચંદ ભરતરી બધાનો ત્યાગ કરી તો આપણે એમ થાય કંઈક તો મજા તો એમાં હશે ને, એમાં જ મજા હશે ને. જો બધું મૂકીને હવે આપણે તો કાંઈ નથી, આપણે તો હપ્તા સિવાય કાંઈ નથી. મકાનના ગાડીઓના હપ્તા જ છે. આપણી પાસે 92 લાખ તો કાંઈ છે જ નહીં, મહિને ટીંગાવાની જ વાત છે બધાને. પણ છતાંય આપણાથી મુકાતું નથી, એમ મુદ્દો એ છે. એટલે એ મજાની વાત છે. આનંદ સંત ફકીર કરે, બસ મજા કરવાની વાત છે જિંદગીનો. તમે હું તો એમ કહું છું કેટલા બધા પુસ્તકો છે, બધા પુસ્તકો કવિઓ સંતો બધાય વાત છેલ્લે એક જ આવે, જીવનમાં જો મજા લેવી હોય તો આનંદ કરી લ્યો. બીજો કોઈ આનંદ સિવાય દુનિયામાં કઈ છે જ નહીં. ભગવાને મોકલા છો તો જલસા કરી લ્યો. અંદરથી આવવો જોઈએ બસ. નથી કેતા બોલી કહેવત છે 2-4 વસ્તુ અંદરથી આવે. ટાઢિયા તવની ટાઈટ, દિલની દાતારી, ગુંબળાની રૂચ. આ બધું અંદરથી આવે. અંદરનો આ બધું અંદરનો આનંદ છે. આ કોઈ બહાર ગોતવા જાવ ને વેચાતું ન અને ક્લાસ તો અને ક્લાસ વચ્ચે ભજન સાંભળીએ આપણે એકાદું દેશી. યાદ કર્યું છે તો યાદ કર્યા છે તો ત્યાંથી જ નહીં. મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, सिवा मेरे अपने अरे कहीं कुछ नहीं, सिवा मेरे अपने ए कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, पता जब लगा मेरी हस्ती का मुझको. સત્તાર સાહેબ બાપુ એમ કહે છે કે આમાં મોડું ન થઈ જાય, એટલે ટાણે ખબર પાડી લેવી હું છું. પતા જબ લગા મેરી हस्ती का मुझको, सिवा मेरे अपने अरे कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. દિવ્યેશભાઈ મેન સાંપ્રત સમયનો એક મુદ્દો સમજવો છે. ઈસદનભાઈ ગઢવી એ વખતના કલાકારો, ભીખુદાનભાઈની શરૂઆતના અનેક લોક સાહિત્યકારો થયા. બચુભાઈ ગઢવી, ત્યારનો યુગ અલગ હતો. અત્યારની યુવા પેઢીને સોશિયલ મીડિયા બિલકુલ ટાઈમ ઓછો છે. અત્યારના સાંપ્રત સમયના કલાકારો જે સાહિત્યકારો છે એણે પણ થીમમાં ફેરફાર કર્યો છે. થોડુંક પ્રાચીન એ લોક સાહિત્ય સમજવું અને અત્યારનું લોક સાહિત્ય અને હાસ્યમાં પણ ફેરફાર થયા છે. ત્યારના હાસ્ય કલાકાર, અત્યારના હાસ્ય કલાકાર, શું ભેદ લાગે? અત્યારે પરિવર્તન કેટલું જરૂરી? વિજયભાઈ હું એટલું કહું છું કે ત્યારે તમે વાત કરીને એમ માણસ પાસે ટાઈમ પૂરતો હતો. પછી બીજી વાત, મનોરંજનના સાધનો કોઈ હતા નહીં. મેં મારા પપ્પા પાસે વાત સાંભળી છે કે એક પ્રોગ્રામ થાય ને, એક પ્રોગ્રામ આ એરિયામાં તો 100 કિલોમીટર સુધી માણસ સાંભળવા જતા. તો એ તો ટેલિવિઝન આપણે જોયા છે, રામાયણ ને મહાભારતની સિરિયલો આવતી જ માણસ થપ્પા લાગી ગયા હોય. એક જણો તો એન્ટીને હરખું કરવામાં જોયું, એને તો જોયું જ ન હોય કાંઈ એમ. અને ત્યાં ગામડામાં એકાદા ટીવીઓની એકાદી વ્યવસ્થા હતી કે કોઈ હારા માણસના ઘરે ટીવી હોય એમ. અને અત્યારે શું છે કે અત્યારે યુગ એટલો આધુનિક થઈ ગયો છે કે આખી દુનિયા તમારા હાથમાં છે. દુનિયા આખી તમારા હાથમાં છે. તમારે ગમે ત્યાં પૂગવું હોય ને, આ મોબાઈલ એક એવી વસ્તુ છે તમે દુનિયા ગમે છોડે પહોંચાડી દે. એટલે મારા પાસે ટાઈમ નથી રહ્યો. અને ડાયરામાં પહેલાંના સમયમાં માણસો સાંભળતા હતા સાહેબ. હું તો એમ કહું છું એક એક દુઆ ઉપર કલાકો સુધી આ દેશના સાહિત્યકારોએ વાત કરી છે. આ કવિઓએ એક જ ટોપિક ઉપર કેટલું કેટલું લખ્યું છે. અને માણસોએ સાંભળ્યું છે સાહેબ, સહજ રીતે સાંભળ્યું છે અને સ્વીકાર્યું પણ છે.
પરિસ્થિતિ એવી હતી કે ત્યારે આપણા બારવટિયાઓ, આ દુનિયાના બારવટિયાઓની વાતો કરી છે, અહીંની ખાનદાનીની વાતો કરી છે, દાતારીની વાતો કરી છે, માણસોને સાંભળવી ગમતી હતી અને માણસોએ સાંભળી છે. પછી ભીખુદ પદ્મશ્રી ભીખુદાનભાઈ હોય તો ભલે, ઈશ્વરદાનભાઈ હોય તો ભલે, બચુભાઈ હોય તો ભલે, એવા એવા અનેક 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 કલાકારો આ દુનિયા અને સમાજને કાગબાપુથી લઈને બધાએ દીધું છે અને સમાજે એનો 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 પૂરેપૂરો ન્યાય આપ્યો છે. પણ અત્યારની પરિસ્થિતિ શું છે કે અત્યારે માણસ પાસે ટાઈમ જ નથી. એક મિનિટમાં તમે કહી દો ને તમને મજા આવે, એક જ મિનિટનો. અત્યારે તો હું તો એમ કહું છું કે મારા પાસે એક જ મિનિટનો ટાઈમ છે ને એ ઘણા માણસોને તો નથી, એ તો આમાં જ કરી નાખે, તમારું કાંઈ જોતા જ નથી રીલ. કારણ કે 30 સેકન્ડમાંથી હવે કંપની 1 મિનિટ કરી દીધી કે ભાઈ આને થોડોક વધારો કરી દે એમ, જો સાંભળતા હોય તો. એટલે હવે તો 3 મિનિટ કરી દીધી. 30 મિનિટ, 30 સેકન્ડ, 1 મિનિટ ને હવે તો 3 મિનિટ સુધી જો સાંભળતા જ હોય તો એમ. પણ એમાંય માણસોને ટાઈમ નથી. પણ ખાસ કરીને હાસ્ય કલાકારની પણ તમે વાત કરી, ભીખુદાનભાઈ હાસ્ય કર્યું, સાબુદ્દીનભાઈ કર્યું, જગદીશભાઈ ત્રિવેદીએ કર્યું, એવા અનેક કલાકારો મને પસંદ પરેશ બંધુ. પણ તઈનું હાસ્ય છે ને સહજ હતું, તમારો પરિવાર બેહીને સાંભળી શકતો હતો. અને અત્યારના હાસ્ય કલાકારો, હું કોઈની ટીકા ટિપ્પણ ક્યારેય નથી કરતો, પોતપોતાના ફિલ્ડમાં બધા જ ઓકે છે, બરાબર, પોતપોતાના બધા ફિલ્ડમાં જેને સમાજને જે જોઈએ છે આપવાના પ્રયત્નો કરે છે. પછી હું હોય કે ગમે એ કલાકાર હોય, સમાજને જોઈએ છે એ જ આપવાના અમારા પ્રયત્નો હોય છે. સમાજને હિન્દી પિક્ચરના ગીત ગમે તો એ દઈ, સમાજને હાસ્ય ગમે તો હાસ્ય દઈ, સમાજને સારી વાતો ગમે તો સારી વાતો દઈ. અને વિરોધ નથી કરતો, પણ સમાજને વલ્ગારિટી આપવા વાળા દુનિયા છે આ સમાજમાં. તો એ માણસો સાંભળે તો છે જ યાર. આપણે એમ કહીએ છીએ ખારું જ સાંભળે નહીં, એ બધું સાંભળે છે. તમે જુઓ તો ખરી યાર, અત્યારે અમુક વિડીયો જે આમ આપણે 5 માણાની વચારે બેઠા હોય ને તો રીલ ફેરવી નથી શકતા કે ઓડિયો આપણે ફૂલ રાખી નથી શકતા, એવા લોકો અત્યારે બોલે છે. હું સમાજને કહું છું, કાયમને માટે કહીએ છીએ કે તમારા જીવનમાં ઉપયોગી છે ને એટલું લ્યો, વધારાનો બધો કચરો જ છે, વધારાનો બધો કચરો જ છે. તમે તમારા જીવનમાં ઉપયોગી છે ને એટલું. હું જ આજે એમ છું, હું રીલ જોઉં છું, એમ નથી કહેતો હું નથી જોતો, પણ મને ખબર છે કે મારે સમાજમાંથી કેટલું લેવું છે. દેવાવાળા તો દુનિયાના પડ્યા છે, પણ તમારે કેટલું લેવું એ મહત્વની વાત છે. કે આજની દીકરીઓને હું સલાહ આપું છું, આજના દીકરાઓને, સંતાનોને હું સલાહ આપું છું. હમણાં વચ્ચે આ ગેમિંગનું ચાલ્યું હતું, એમાં મેં ઘણા વિડીયો બનાવ્યા છે ભાઈ, કે તમને એક વસ્તુ કહી દો કે એ એમ કહે છે કે તમે આમાં હારા યુટ્યુબના અને આ ઇન્સ્ટાગ્રામના બધા ક્રિએટરો એવું કહે છે કે ભાઈ તમે આમાં 50,000 નાખો, 5,000 નાખો ને મને હમણાં આ મળ્યા, તો ભાઈ તમે આ વિડીયો શું કામ બનાવો? તમે એ જ કરો નાખો દી યાર. પેઢીઓ ઉઠાડી દીધી સાહેબ. હું તમને કહું છું, હમણાં મેં કિસ્સો જોયો છે કે બાપે દીકરાની ફી ભરવા માટે કાળી મજૂરી કરી, દીકરાને 50,000 એની ફી ભરવા માટે દીધા. અને દીકરાને, હું એવું નથી કહેતો, દીકરાને એમ હશે કે હું મારા બાપને કંઈક કમાઈને આપું એમાંથી, એટલા માટે જેણે કર્યું હશે ને, કે એમ થાય કે મારા બાપના 50,000 મારા બાપે કમાઈને દીધા, હું 50 આમાંથી કમાઈ લઉં ને એ 50ની ફી ભરી દઉં, 50 મારા બાપને પાછા આપી દઉં. દીકરાએ સારું જ વિચાર્યું છે, હું ખોટું નથી કહેતો, પણ સાહેબ 50,000ની મૂડી દીકરો હારી ગયો ને પછી સુસાઇડ કરી જાય. હું તો આ ઇન્સ્ટાગ્રામ વાળાને કહું છું જે વિડીયો બનાવીને, સાહેબ આ તમારી પેઢીઓ, આ તમારી પેઢીઓ ભોગવશે. કોઈ બાપના નિહાવા લાગ્યા છે, કોઈ માના એકના એક દીકરા અહીંથી આ દુનિયા મૂકીને વહી ગયા છે, એના નિહાવા છે ને, તમને એમ લાગે, તમને નહીં લાગે, સાહેબ પેઢીઓ સુધી ન મૂકે. એટલે હું તો કહું છું કે આ ગેમિંગના ને ટ્રેડિંગના મને ખૂબ ફોન આવે છે, ખૂબ આવે છે મને, રોજ મેસેજ આવે છે, 2 ગેમિંગના 2 ટ્રેડિંગના. પણ તમે એમ કહો કે મેં આ કર્યું છે, સાહેબ હું કોઈ દી ન કહું, હું તો એવી જ સલાહ આપું, હું તો કોઈ દી કરતો જ નથી ને તમે કોઈ દી ધંધો કરતા જ નહીં. ધંધો કરો, સવારથી કાંઈ ન મળે ને તો હું તો એમ કહું તગારું ને પાવડે લઈને રોજે વર્ગી જાવ, હા જુદી રોજ ભરો, 500 રૂપિયા તમને એ દે. આ ન કરો સાહેબ, આ કરવા જેવી વસ્તુ જ નથી. અને હારા ક્રિકેટરોને જો એ આમાંથી પૈસા બનાવી લેતા હોય તો એને બીજું ક્યાં કંઈ કરવાની જરૂર, એને તો એડવર્ટાઇઝમેન્ટના પૈસા આપે. એટલે આવો ધંધો કોઈ દી કરવો જ નહીં. અને દીકરીઓને હું કહું છું કે મોબાઈલ વાપરો, મોબાઈલ વાપરવા જેવી વસ્તુ છે સાહેબ. અને ઘણી દીકરીઓ અત્યારે પોતાના બાપના કાળજા ઉપર પગ દઈને વિજે ને એને હું કહું છું. એક કિસ્સો મારે લેવો છે વિડીયોમાં, હું તમને વાત કરું છું સાહેબ. એક બાપે દીકરી જ્યારે સુસાઇડ, એક દીકરી કોઈના પ્રેમમાં સુસાઇડ કરી ગઈ, દીકરી કોઈના પ્રેમમાં સુસાઇડ કરી ગઈ. એટલે સાહેબ એ બાપે લટકતી દીકરીની રાહ સામે ઊભા રહીને એટલું બોલ્યો તો એ બાપ
કે મેં તને બેટા એવડી કરી, તને ખૂબ લાડકોડથી વધારે મોટી કરી, મારું આખું વર્ચસ્વ, મેં આખું મારું જીવન તારામાં હોમી દીધું, તો મારા પ્રેમ કરતાં તને એનો પ્રેમ વિશેષ લાગ્યો હતો? સાહેબ 5 દિવસના 15 દિવસના પ્રેમ માટે આજની દીકરીઓ સુસાઇડ કરી લે કે આજના દીકરાઓ સુસાઇડ કરી લે, ત્યારે હું એને કહું છું કે ભલે તમારો 5-15 દિવસનો પ્રેમ કદાચ હું એમ નથી કહેતો સાચો ખોટો હશે, એ આપણે નથી જોતા ને આપણે એમાં ખબર નથી પડતી, પણ હું એમ કહું છું કે તમારો 5-15 દિવસનો પ્રેમ જુઓ છો ને, એના કરતાં તમારા બાપે તમને 20 વર્ષ સુધી લાડકોટથી મોટા કર્યા. એકવાર એની નજર સામું એની સામે નજર કરી લેજો કે જે બાપે તમને હાથમાં, જે માએ તમને હાથમાં આ મોટા કર્યા હોય સાહેબ, આ જ હાથમાં એને પોતાનું સર્વસ્વ તમને આપી દીધું હોય, અને એ જ બાપને 22 વર્ષના દીકરા કે દીકરીને કાંધ દેવી પડે ને, તો એ બાપના હૈયા ઉપર શું પરિસ્થિતિ થાય ને, એ કોઈક બાપને જઈને પૂછો તમને ખબર પડશે કે હું એ બાપની પરિસ્થિતિ થાય. તમને ભણાવ્યા છે, તમને મોટા કર્યા સાહેબ, એણે ફાટેલા લુગડા, એણે થીગડાવાળા લુગડા પહેરીને તમને સારા લુગડા પહેરાવ્યા, તો હું આ દિવસો જોવા માટે કર્યું છે એણે? તમને 22 વર્ષની 25 વર્ષની ઉંમરે તમને ખંભે ઉપાડવા માટે કર્યું એણે? નહીં સાહેબ, એને તમને લાડકોડથી સારી લાઈફ દેવા માટે કર્યું છે. પણ સાહેબ તમે એ બાપની આખી લાઈફને હોમી દો છો. તો હું દીકરા દીકરીઓને કહું છું સાહેબ, કંઈ પણ પગલું ભરો, કંઈ પણ વિચારો, તમે દીકરા દીકરીઓ ભાગીને લગ્ન કરો એમાં મને કોઈ વાંધો નથી, પણ એકવાર તમારા ફરીને તમારા બાપના તમારી માના મોઢા સામું જોઈને પછી જે કાંઈ કરવું એ કરજો. આ મારું કહેવાનું એટલું જ થાય છે. હું તો સમાજને બસ આ જ કહું છું કે કંઈ પણ કરો ને, હું મારી ઉંમર, ભલે મારી ઉંમર 35 વર્ષની છે, મારે 2 દીકરીઓ છે, મારો પરિવાર છે, પણ છતાંય સાહેબ આજે મને કાંઈ પણ પગલું ભરતા પહેલાં હું કાંઈ ડગલું એક આગળ ભરું ને, કે મારાથી ખરાબ પગલું કદાચ ભરાતું હોય ને, તો મને વિચાર આવી જાય છે કે મારા બાપની પરિસ્થિતિ શું થાય. સાહેબ હું તો કાયમ માટે કહું છું કે દુનિયામાં તમે રાત ઉજાગરા કરો છો ને, તો એ ગામને ખબર નથી, પણ બાપની આબરૂના ધજાગરા કરો ને તો દુનિયા આખામ ખબર હોય છે. એટલે જરાક એ જોઈ વિચારીને કામ કરવું એમ. અને દિવ્યેશભાઈ વચ્ચે આમનું મૂળ વિષય આમ તો હાસ્ય કલાકાર, હા, 1-2 આપણે ટ્રેન્ડિંગ જોક્સ સાંભળીએ પછી કાર્યક્રમ પૂરો કરીએ. વિજયભાઈ, હાસ્ય તો હમણાં મેં ઘણા ટાઈમથી મેં હાસ્ય મૂકી દીધું છે, કારણ કે ફિલ્ડ એક સાહિત્યનો મારો મેન વિષય, મારો હૃદયને ગમતો વિષય મારો લોક સાહિત્ય છે. અચ્છા, લોક સાહિત્ય મારો હૃદય. હાસ્ય તો કર્યું છે. મેં કીધું ને કે અમે છે ને, અમે આમ જોઉં ને તો કલાકાર છે ને ની એક ભૂમિકા જોકરની છે. કલાકારની એક ભૂમિકા આવી છે. કલાકાર અંદરથી ગમે એટલો દુઃખી હોય, પણ પ્રયત્નો એ જ હોય છે કે દુનિયાને રાજી રાખી શકે. મેરા નામ જોકર આખો એ જોઈ લ્યો તમે, તમને ખબર પડી જાય. કલાકાર ગમે એટલો, એવું નથી, દુનિયાના દરેક કલાકારોને કોઈને કોઈ તકલીફ હશે, પણ જ્યારે એ કલાકાર સ્ટેજ ઉપર આવે ને, ત્યારે પોતાના બધા દુઃખોને ભૂલી અને સામે ઓડિયન્સમાં બેઠેલા હજારો લોકોને રાજી કરવાના પ્રયત્નો હોય. પછી હાસ્ય કરીને કરે કે કોઈ સારી લોકસાહિત્યની વાતો કરીને કરે કે ગાઈને, કે જે પણ કંઈ નાટકનો કલાકાર હોય તો નાટક કરીને, પણ દુનિયાને રાજી રાખવા માટે થઈ અને કલાકારે પોતાની કૃતિને ફના કરી દીધી છે. હું એમ કહું છું ને કે પોતાની આખી લાઈફ છે એ ભૂલી અને કલાકાર બીજાને રાજી કરવાના પ્રયત્નો કરે છે. અને દુઃખો તો બહુ છે. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેને કોઈ તકલીફ નથી. મને એવો એક વ્યક્તિ બતાવો, અંબાણીની તકલીફ તો છે. હું તો એક વાત કરું છું કે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે, ઘણા એવું કહેતા હોય છે, આપણે એમ થાય કે માનતા એવું કરીએ ભગવાનને આપણે હાલીને જવાની, તો આપણે એમ છે કે આપણે જ તકલીફ છે એટલે માનતા કરી. અરે હમણાં આનંદભાઈ હાલીને ગયા ન જોયા તમે? હવે એની વાહે 30 ગાડીઓનો કાફલો હતો, એટલી ગાડીઓ હોવા છતાંય દ્વારકાધીશ હાલીને ગયા હતા. લ્યો, ન જોયું તમે? એટલે એવું લખી નથી દીધું કે કોઈ તકલીફ નથી. તકલીફ તો દુનિયામાં બધાને છે, પણ કોઈની મોટી ને કોઈની નાની. આપણે આપણા પ્રમાણમાં છે, એને એના પ્રમાણમાં છે, પણ તકલીફ તો છે જ. એટલે પૈસાનો ઘમંડ ન કરવો કે તમને હાવ તકલીફ છે ને તમે દુઃખી છો ને એવું કઈ મરી ન જવું. આખા દી ઘણા એવા કે ઓહો મરી ગયા, તો મરી ગયા. અરે કઈ મરી નથી જવાતું સાહેબ. દુનિયામાં આનંદ કરી લ્યો, બાકી તમે જેમ ઉગાડ પગાશો એમ એને ઉગાડ પગે હાલીને જાય છે મોટા છે. એટલે એવું કઈ મુદ્દો નથી, પણ જલસા કરી લેવાની વાત છે, આનંદ કરી લ્યો એમ. દિવ્યેશભાઈ, ખૂબ આનંદ આવ્યો આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર. તમારા જીવનની વાતો, લોક સાહિત્યની વિશેષ તમે જે અભિયાન ઉપાડ્યું છે 1 મિનિટની અંદર પ્રેરણાની વાત, આ તમામ વાતો ગમી. સમયાંતરે જેમ સમય મળશે, નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડે હો તો પાળા નહીં પડંત, જેમ સમય મળશે એમ આપણે આ સાહિત્યની વાતો કરતા રહીશું. આજે બસ એટલું જ, ભવિષ્યમાં મળતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.